શું તમે ક્યારે એવું મંદિર જોયું છે જ્યાં હનુમાન દાદા ખુલ્લા આકાશ નીચે તડકામાં બિરાજે છે? આજે હનુમાન જયંતિ પર હું અને વિરલ નીકળ્યા છીએ એક એવી સફર પર જ્યાં અમે એક જ દિવસમાં 3 પવિત્ર ધામના દર્શન કરવાના છીએ, તો વિડીયો એન્ડ સુધી જોજો। વાંસદાના આ સુંદર અને હરિયાળા રસ્તાઓ કાપતા કાપતા અમે આગળ વધી રહ્યા છીએ। પ્રકૃતિનો આ નજારો જોઈને જ અડધો થાક તો ઉતરી જાય છે। અને આ રહ્યું અમારું પહેલું લોકેશન, તડકેશ્વર હનુમાનજી ધામ। અહીં દાદા પર સીધો સૂર્યપ્રકાશ પડે છે। દાદાના આ તેજસ્વી રૂપના દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવી અને મારા વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી લો। ત્યાંથી નીકળીને અમે પસાર થયા વાંસદાના આ ઐતિહાસિક ક્લોક ટાવર પાસેથી, જે આજે પણ અડીખમ ઊભો છે। હવે વારો હતો બીજા લોકેશનનો, દંડક વનાશ્રમ। આ જગ્યાની શાંતિ તો કંઈ અલગ જ છે। અહીં અમે દાદાનો પવિત્ર પ્રસાદ એટલે કે ભોજન લીધું। ભાઈ, આવું શુદ્ધ ભોજન મળે એટલે મન તૃપ્ત થઈ જાય। સફરનો છેલ્લો પડાવ એટલે ઉનાઈ માતાજીનું ધામ। માતાજીના ચરણોમાં શીશ નમાવીને આખા દિવસની આ પવિત્ર સફરને પૂર્ણ કરી। તો મિત્રો, આ હતો અમારો આજનો યાદગાર દિવસ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં। મળીએ નવા બ્લોગમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। આવજો, બાય બાય।